જ્યારે પોલીસ કર્મચારીઓને આપણા ફોન મેસેજીસ બધું ફોન રેકોર્ડિંગ્સ બધું ટેપ કરવાનું હોય ને તેમને ઉપલી અધિકારીઓ પાસેથી પરમિશન લેવી પડતી હોય છે અને પરમિશન એટલી ઇઝીલી મળતી નથી. પણ કોઈ વ્યક્તિ અગર ગુજ સી ટોક કાયદા હેઠળ બુક થયું છે તો ખાનગી રાહે એમના કોલ રેકોર્ડિંગ્સ, એમના મેસેજ, એમના ઈમેલ, એમના લોકેશન ડેટા બધી વસ્તુ કલેક્ટ કરવાનો અધિકાર, અમર્યાદિત અધિકાર પોલીસ કર્મચારીઓ પાસે આવી જતો હોય છે. કોઈ કોર્ટની પરમિશન લેવાની જરૂર હોતી નથી. એટલે આ કાયદો ખાનગી રાહે તપાસ કરવા માટે પોલીસ કર્મચારીઓને સત્તા આપે છે. એટલે આ બધી વસ્તુઓ કંઈ છુપી રહી નથી શકવાની છે અને જેટલી પણ વસ્તુઓ ભેગી કરશે એને પ્રોપરલી એવિડન્સ તરીકે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોઈ એને ઇનકાર પણ નહીં કરે, ભાઈ મારી પ્રાઇવેસીનો ભંગ થયો છે ને આ છે. તમે આ કાયદામાં બુક થયા છો એટલે પોલીસવાળા પાસે આ અધિકાર છે. તમારો કોલ રેકોર્ડિંગ્સ, મેસેજ, જીમેલ, તમારો લોકેશન ડેટા બધી વસ્તુ એમને ચેક કરી શકશે અને ખાનગી રાહે જોઈ શકશે. એટલે આ કાયદો એટલો મહત્વનો છે, જોઈ શકાય આ બધી વસ્તુ.